જેને જેને કામ આપ્યું છે, ડ્રાઈવરનું આપ્યું ડ્રાઇવિંગનું કરે, ચોરીઓ કરવાનું આપ્યું ચોરીઓ કરે, ભજન ગાવાનું આપ્યું ભજન ગાય, રાજકારણનું આપ્યું રાજકારણ કરે, ખેતી હોય ખેતી કરે. બાકી બધાને અલગ અલગ હોઈપા છે. ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે, કોઈ નથી. રામ કોઈ વ્યામમાં રહેવાની જરૂર નથી. હું હોય તો હાલે એ વ્યામ જ ખોટો છે. રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તોય હાલે છે. આપણે વિયા જવું તો હાલવાનું જ છે ને ભલામણ. સો ત્યાં બધી મજા કરો ને. મને તો એમ થાય ભલા મણા તમે જોવો તો હું તો આમ એકલો એકલો હોય ને તો ચારેક વિચાર કરું. આપણે આજે વાળું પાણી કરીને નીકળવી ને બજારમાં ઓલા કુતરા ઘસઘસાટ સુતા હોય. મને એમ આમને ઉપાધિ છે કાંઈ. આપણે રાંધીને ખવડાવી ને આપી રહે ને મારો નાથ આપી રહે ને. અને એમને કાંઈ ઉપાધિ છે. છોકરો પરણાવો છે ને કોર્ટમાં જવું છે ને વકીલની જરૂર છે ને સન્માન ન કર્યું દીકરી પરણાવી છે ધાબુ ફરવું છે. આ કોઈ લોહી ઉકાળા છે ને કે આપણી જેમ આપણે હવા ખોરાક પાણીની જરૂર પડે એને બધી જરૂર પડે. આપણે આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે. અમારે અહીંયા ગ્રામરનું આઈકેન રમતા હતા ને, જો માનો પ્રેમ કેવો એની એક વાત મને યાદ આવી છે. કહું રામાપીરનું આઈકેન રમતા હતા ને એમાં ઓલા રામાપીરનું ભેરવાનું આવે ને, ભેરવાને રામાપીર મારે એવું આવે. એટલે બધા જે બાજુથી કપડા પહેરીને આવતા હોય ને ભેરવો ઇનકોથી ન આવે. ભેરવાની બજાર બીજી હોય. તે ભેરવાનો ટાઈમ થયો ને અહીંયા રામાપીર આવી ગયા. આમ ભેરવો આનકોરથી તૈયાર થઈને આવ્યો. ભેરવાએ તો કપડા એવા પહેરાવ્યો. રાક્ષસ એટલે રાક્ષસ જેવું બધું ડ્રેસ પહેર્યો હોય. મોટું મોરું માથે પીસા ઓલા ઘૂઘરા બાંધેલા, એક હાથમાં હળગતો કાકડો, એક હાથમાં કેરોસીનનો બાટલો, ભડકા કરતો હોય. હા 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 કરતો હોય. બે ડગલા આગળ હાલે, બે ડગલા પાછળ હાલે. એ આમ બજારમાંથી હાલ્યો આવતો હતો. પણ એક ડેલી હતી ને, ડેલીના ઓટલા પાસે એક કૂતરી વિયાણી. એટલે કૂતરી આમ જોઈ જઈ કે આનકોરથી તો અત્યાર સુધી કોઈ આવ્યું જ નહોતું. અને એને નક્કી એમ થયું કે આવે છે ને એ મારા બચ્ચા હાટું આવે. જો બાપુ માનો પ્રેમ કેવો હોય. માં તો એને કહેવાય. માં છે તો માં છે. હું આ બેનું દીકરીને એટલા માટે ખાસ દબાણથી એટલા માટે કહું છું. એ કૂતરીને એમ થયું કે આ આવડો મોટો રાક્ષસ છે એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે જવા ન દઉં. અને એ બાપુ ભેરવાને ખબર જ નહોતી. બોલી મારા સામું ધનુષ ચડાવીને બેઠી છે એને ખબર જ નહોતી. અને બાપુ આમ તમે જુઓ ને તો અર્જુનના ભાથા ઉપર જેમ ધનુષ ચડાવીને જેમ અર્જુન બેઠો ને એમ કૂતરી બેઠી હતી. નજીક આવે એટલે ગળે સોટી જવું છે. અને ભેરો આવતો હા 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 કરતા આવતો નજીક આવ્યો ને બાપુ એ કૂતરી જે બાણ છૂટે ને એમ છૂટી હો. એ છૂટી ને એમાં એ કાકડા ને બાકડા ને પડ્યું રહ્યું, ઘૂઘરાય પડ્યા રહ્યા ને પીસાય નીકળી જાય ને જો ઉભી બજારે ભેરવો ગામ બાય. એ કે રામાપીર ને કહો અહીં આવીને મને મારવો હોય મારે ને કે કૂતરી મને મારી નાખશે. આ માં આપણી જનેતા જેવો જ બાપુ પ્રેમ કરે. એક પક્ષી હોય ઈ એનું ઈંડું મૂકે, ઈંડું ટાઈમ થાય એટલે ઈંડાને સીવા પછી આપણી માં જેમ મોઢામાંથી કોળિયા કાઢે ને દે ને એમ ઈ પંખી ચણ લઈ આવીને ઈ બચ્ચાને આપે. ઈ બચ્ચું મોટું કરે અને ઈ પાંખું આવે ને એટલે ઉડતા શીખવે. અને ઉડતા શીખી જાય ને પછી ઈ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ કૂતરા ને આ કાગડા ને ચકલા ને કબૂતરા ને કોઈ કે અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને આ કાંઈ છે લોહી ઉકાળા? આ તો આપણે ખુશ કરીશ બધી એટલે નથી નીકળતી. આ કરવાની જરૂર જ નહોતી. અરે તમે જુઓ તો એવી ખુશ કરી છે, એવી ખુશ કરી છે. ના મારે મારા હાટું ત્યાં જવું જ પડશે. એટલે ભાઈ ઓલો કોરોના આવ્યો ત્યારે કોઈને અડતું નહોતું અડતું. તમે જોવો તો હે મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપાને નો અડ્યા કોઈને, વહુ ને કોઈ નો અડ્યા. બોલા જીસીબી થી પાણા હડચેલે એમ હડચેલતા હતા. આટલી જ વાર છે બાબુ. દુનિયા આવી હગી છે. કોઈ કોઈનું હગું નથી નારાયણ. દુનિયા આખી સ્વાર્થી છે. આ હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું તમે અમને ચાવથી બોલાવાના. આ ગઈ બોલી તાવથી પછી તમે નથી બોલાવાના. એ અમને ખબર છે. હવે એ દરબાર ચા કહી કે બીજાને કહો તમે જ કહેવાના છો. પણ અમે તો મેં કીધું એમ અમે તો અમારી મોટ લૂંટવા અમે આખી રાત રાડું પાડ્યું. અમે રામાપીર ને ગઈ, માં ભગવતી ને ગઈ, માં બારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે બસ. અમારો કોઈ ઈરાદો નથી બીજો. કહેવાનો મારો મિનિંગ કરવા જેવું આ એક છે. હવે છે ને બાકી કાંઈ વધ્યું નથી. આ ભજન સિવાય કાંઈ વધ્યું નથી. તમે જુઓ ટીવીમાં જોયા જેવું નથી, મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી.
જાશો ક્યાં? આ એક જ વસ્તુ એ વધી છે કે બાપુ આમાં મા દીકરો બે એક ને બાપ દીકરી બે એક ને ભાઈ બેને બે એક, એવું જો વધ્યું હોય તો આ એક જ વધ્યું છે. એમાં જે આ બાઈકી હતી આ મોબાઈલ આવ્યા એને જે દી ઉઠાડ્યો છે એ તો કીધાની વાત નથી. અને એમાં જૂઠા તો બોલતા જ હતા ને એમાં મોબાઈલ આવ્યો ત્રણ ઘણું જૂઠું કર્યું. આપણે હલો ચાસો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય બોલો, નકરા જૂઠા જૂઠા જૂઠા. એટલે સવારામ કે છે અગમ અમરનગરમાં આતમ દેખા ને દેની. અમરનગર ક્યાં આવ્યું? આ અલખ આપણે કહીએ છીએ, અલખની વાત છે, અગમની વાત છે. અગમ અગોચર ને નૂરતાન સુરતાન સૂક્ષ્મણા ને ઇંગલાન પિંગલાન બંકનાળ ને આ તો બધું ઘણું બધું છે. આ તો સદગુરુ માથે હોય તો બાપુને બીડીયું ટૂટા વીણતા થઈ જાય આમાં તો. હા અઘરી બાબત છે, પણ મહેનત કરો તો બાપુ હાલતા થાવ તો એક દી ગામ આવે. એ વાત પાકી છે. તમારો બાપુ ભાવ હોવો જોઈએ તમારી અંદરથી બાપુ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાટિયા તાવની ટાટી એટલું માલિકોરથી આવે. મારે આ કંઈક કરવું છે એવું અંદરથી ઉગવું જોઈએ તો મળી જાય. એક ચોર ચોરી કરવા નીકળે ને ભગવાનને પગે લાગીને જાય ને ઘર ધણીને હુવરાવી રાખે ને ચોરને ચોરી કરાવે છે તો આપણને તો એનું નામ લેવામાં આપણને ન ભેગો આવે. પણ ભરોસો નથી, વિશ્વાસ નથી. આપણે ઘરે બધાને નાનું મોટું મંદિર બધાને અહીંયા છે, મારા અહીંયા છે. એક ફોટો સેવડ હોય, કાંઈ ન હોય તો ફોટો હોય ને રોજ આપણે દીવો અગરબત્તી કરતા હોય, ચોખા ઘીનો દીવો કરીએ, અગરબત્તી કરીને ભગવાનને આપણે વિનંતી કરીને જે કંઈ આપણે જો કે આપણી જરૂરત ખૂટતી જ નથી, રોજ કંઈક ને કંઈક માગતા હોય. પણ હું તમને એક વાત કરું કે તમારે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો તમારો ડેલાને તમે તાળું મારો કુકાડું રાખો. તાળું જ મારે ને સ્વાભાવિક છે. હું તાળું જ મારું લ્યો ને. હું આ મોટી મોટી કરું તો મને કઈ એટલી બધો કઈ ગાંઠ વળી જાય એવું કઈ છે નહીં. તો હું એમ કહું છું કે આપણે 360 દિન ચોખા ઘીના દીવા કરો, 2 દી ધ્યાન ન રાખે. અને જો ધ્યાન ન રાખે તો પછી ચોખ્ખું ઘી બાળવાની જરૂર જાય તો છોકરા ન ખવડાવે, લોટકા ન થાય. પણ આ ભરોસો જ નથી આપણને. અને 80 વર્ષની માં હોય અને એમ કે તમે બધા લગ્નમાં જાઓ મારે નથી આવવું, તો તમે ડેલો બંધ કરો તો ન કરો. શું કામ કે કોક આવશે ને તો એ માં ભલે ખાટલામાંથી ઊભા ન થઈ શકે પણ તોય કોકને રાઈડ પાડશે ને તો પડખેવાળો આવશે. આ વિશ્વાસ જ નથી. જરૂર વિશ્વાસની છે. શ્વાસ જે હાલે છે ને બાપુ એના ભજન એનું કરવાનું છે. લખી ન કહે ને એને અલગ કહેવાય. જો લખાય ને તો દેખાય, દેખાય ને તો બોલાય, ને બોલાય તો વંચાય. આ એવું છે નહીં. તમને ટાઈટ બહુ વાતી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? આ અનુભવવાની વાત છે. 5 તત્વનો દેહ છે, 5 તત્વને અનુભવવાની વાત છે. અનુભવ ઘણા એમ કે અમને સમજાવો, એટલે સમજાવે નો મેર પડે. આપણને ટાઈટ વાય આપણે એને જેટલી ટાઈટ વાય છે એમાં આપણે એને કેવી રીતે સમજાવો, કેવી રીતે મને કહો તો. તરસ લાગી હોય તો આપણે કંઈક તરસ લાગી છે પણ જેટલી લાગી છે એમાં આપણે કેવી રીતે એને સમજાવી શકો? અનુભવવાની વાત, અનુભવની વાત. અનુભવ તો તમને થાય તો તમને ખબર પડે, મને થાય તો મને ખબર પડે. અનુભવની વાત તો પોતાની જ હોવી જોઈએ ને. અલખ ન બોલાય નહીં, લખાય નહીં, દેખાય નહીં, વંચાય નહીં, એને અલગ કહેવાય. એનો દાખલો તમને આપું કે એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય અને એને તમે પૂછો કે ડબ્બાના કેટલા, કે 25 રૂપિયા. હવે તેલના 25 છે કે ડબ્બાના? જો વિચારવા જેવી વસ્તુ છે. ઈ ડબ્બામાંથી તેલ તમે કાઢી લ્યો એટલે ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, ડબ્બાની કિંમત કાંઈ જ નથી, કિંમત તેલની છે. પણ ડબ્બા વગર તેલ રે નહીં બાપુ. ડબ્બો ભલે કિંમત વગરનો હોય પણ બાપુ એમ નામ તેલ કોઈ દી નો રે. ડબ્બો જોવે. એમાં દેહની કિંમત કાંઈ નથી. આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે. પણ દેહ છે ને તો જ તમે ભજન કરી શકો, બાકી ભજન દેહ વગર ન થાય. અને તેલ કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય. તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખ નામ શબ્દ હોત જ નહીં. તેલ ઉપર તેલ જેવું છે ને એ તેલ ઉપર ન લખાય, ડબ્બા ઉપર લખાય એટલે અલગ કહેવાય. એમાં તમારો અને મારું નામ અનોપસિંહ છે પણ મને અહીંયા આંગળી મૂકીને દેખાડી જાવ તો અનોપસિંહ ક્યાં છે? ઈ ખૂબી છે રામ.
તમે ભજનમાં બેઠા હોય ને બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય એને ભજન કહેવાય. એટલે સવાર આમ કે છે પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. ગગન મંડળ માં ચડીને ગયો. આમાં છે ને બાપુ તમારે કાંઈ પણ કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી આવે. આખા શરીરનું સબસ્ટેશન આવે છે. આપણે બાપુ આટા જ બહાર માર્યા માઇલ પકાઈને જોયું જ નહીં. આ સાંડલા આ શું કામ કરે લ્યો વાહ આમ કરે ન હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને કે આ શું કામ સાંડલા ગાલે કરે તો હાલે ન હાલે. અરે બાબુ આપણે આટા જ બહાર માર્યા નથી. તમે જોવો તો ખરા ઈશ્વરની રચના કેવી છે. તમે જોવો તો 18 વળી તો આપણે આ બધું ભાગ પાડ્યા. બાકી કોનું લોહી લાલ એકનું લાલ બને ને એકનું પીળું બને ને એકનું ધોળું બને એવું છે. બધાનું લોહી લાલ જ બને બાપુ. ફેક્ટરી મારી પાસે કેવી બનાવી છે ભગવાને. આ આંખો બે આંખથી જોવો ને તો એક જ દેખાય ને એક આંખથી જોવો ને તો એક જ દેખાય ને બાપુ એની કારીગરી કેવી છે. કાન બે આપ્યા બાપુ ગમે એ માણા બોલે ને તો બે કાને એક હરખું સંભળાય ને કાન પછી બોલતો હોય અલગ ને આન પછી બોલતો હોય અલગ. એમ ન સમજાવવું જોઈએ. જોવો તો ખરા ઈશ્વરની રચના તો જોવો કેવી કરી છે. બે વ્હીલનું વાહન હોય ઊભું રાખવું એટલે ઘોડી ચડાવવી પડે ને. સાયકલ હોય સ્કૂટર હોય ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું બે જ વ્હીલનું વાહન છે ને ગમે ઊભું રહેવું ઘોડી ચડાવવી પડે. કેવી કારીગરી છે. તો આપણે બહાર જ આટા મારી છે. અરે તમે જોવો તો ખરા ભલામણ. ઈશ્વરની રચના તો બાપુ ઈશ્વર તો હાથ ધોઈ નાખ્યા. માણસને માણસ બનાવ્યા પછી તો હાથ ધોઈ નાખ્યા. પણ માણાને 5 તત્વ આપ્યા ભગવાને થોડોક દુખી થયો ને કે કૂતરા કાગડા ભેંસો ભૂંડા 84 લાખીઓની છે ને બધા એના ભરોસે જીવે છે અને કીડીથી હાથી સુધી બધાને મળે છે. પણ બુદ્ધિ એક આપણને એક વધારે આપી. બધાને છે ને 5 તત્વ માણાને એકને જ આપ્યા. એમાં બુદ્ધિ એક આ વધારે ને આપી. બુદ્ધિ બીજા નથી. આ કૂતરા કાગડા ભેંસો ભૂંડા બુદ્ધિ નો. ઢોરું આપણું હોય ને ઢોરું એ ધણીને ઓળખતું હોય ઘરને ઓળખતું હોય. આપણું ઢોરું આપણી ડેલી આવે પણ ગમે એવું ખાનદાન હોય ને તો બાંધવું પડે. શું કામ ભૂખ્યું થયું હોય તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. એક તત્વ એને ઘટે છે. માણાને બુદ્ધિ આપી તો માણા બુદ્ધિના ગાળિયા થયા. ભગવાનને ભજવાનું ભૂલી ગયા. એક બે ભાઈ બંધ રહેતા હતા ને તલાવની પાળે મજા કાંઈ ધંધો જ ન કરે. ટાઈમ થાય ઘરે આવીને નાઈ ધોઈને કપડા બદલીને વ્યા જાય. એના બાપાને એમને કીધું એટલે કે પણ મારે કામ કરવાનું તમારે કાંઈ નહીં કરવાનું. એ બે ભાઈ બંધ રેડિયા વિચાર કરે કે ઘરે ડખા થાય હાલ ને કઈક ધંધો કરી. બોલો કે આ કરી ના કરી ના કરી ના કરી મગજમાં ન બેઠું. પછી એકે કીધું મને એક ધંધો શું છે શું પૈસા છાપવાનું કારખાનું નાખી દેવું હાલ નહીં કે મૂળ તો પૈસાની જ માથાકૂટ છે ને. ઘરે પૈસા આપી પછી ક્યાં ડખા થવાના. એટલે કે હા એ વાત તારી હાચ. કર્યું બધું ભેગું મશીન બશીન કાગળિયા બાગળિયા બધું. ઈ કે બે બેડા બનાવવા. ઈ કે હું મોટું પૈસા બનાવવા અને તું હોની નોટના ડટામેન્ટ બનાવવા. ઈ કે હા બે ત્રણ તિજોરીઓ ભરી લઈ પછી કે બધું હંકલો કરી લે. ઘરે જયારે જરૂર પડશે ત્યારે કે થોડો થોડો આપશું. મનાણા બે પૈસા બનાવવા. એક પૈસા બનાવવા એક ડટા બનાવવા. અડધી તિજોરી ભરી ને ત્યાં એકની નજર જઈ કે બરોબર કે આ ભૂલ થઈ જઈ. આમ આ બે હું બનાવી લઉં ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ગાંધીજી નો ફોટો બધું રેડી પણ સિક્કો 15 નો લાગી ગયો. 15 ની નોટ લઈને ક્યાં જવું. 10 ની 20 ની 50 ની 100 ની તો હાલે પણ 15 ની નોટ લઈને ક્યાં જવું. આ જોતો નથી કે 15 નો સિક્કો લાગ્યો. એ કે ગામડામાં જવાય ભલામણ. ગામડામાં કોઈક ડોશમાં બેઠા હોય દુકાને કોઈક ડોવા બાપા બેઠા અહીંયા હાલી જાય. તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા. ચોકલેટ ને પેપરમેન્ટ ને વેચતા. અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો. એ કે હાલ આવો 15 ની નોટ આપી ને બાપા બાપુ ઘુમરી ખાઈ જાય. એટલે કે 15 ની નોટ. એ કે હાલે 15 ની નોટ જ કે ચારે બહાર પડી. કે હમણાં બહાર પડી. શું તમને નથી ખબર કે અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય તો દેવાય એમ થોડું તમે 15 રૂપિયા કે તમે જૂઠું બોલતા છો. બાપા કે ના ના આપું કે આપવાની ના નથી પણ કે 15 નું આપું 14 આપું. બોલે અમને એમ કે આના 8 નથી આવું 14 તો 14 લઈ લેવાય. એ કે તમારો 1 રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો. એટલે બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલી ને હાથ ની બે આપી.
છોકરાને આપી દે, છોકરા ઘુમરી ખાઈ ગયા. ઈ કે બાપા કે હા કે હાથ હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ પંડરની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ જાય. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય તે બીજું શું કહેવાય? હવે આ ભજન કરે, આ મા બાપની સેવા કરે, દુનિયાના રોલ કરવા નીકળ્યા હોય. આપણે બધા કઈ આપણે મથી તો શી મોકો મળે તારે, કોઈ નથી મથતા એવું નથી, બધા એવું રીતે મથે જ છે. કહેવાનો મારો મિનિંગ કે 24 કલાકમાં કાંઈક બાપુ એનું જો ભજન હોય ને તો જ તમારી મારી ભેળું આવવાનું છે, બાકી જય ભગવાન. કારણ કે જેને જેનું જે પાત્ર છે એ પાત્રની જો અનુભૂતિ ન હોય, હું તો એમ કહું જો હાવું મટી જાય ને તો વહુ મટી જ જાય. પણ હાવું હોય ને હાવું એ ભૂલી જાય છે કે હું એક ત્યાં વહુ થઈને આવી, વહુ આવે ને ત્યાં તમે 1 ફૂટ અત્યારે હેલી જતી, હું હાવું થઈ જાય. પણ આમે ચા મોટો પટ્ટો મળી ગયો છે, ઘરનું છે ને ઘરમાં રાખો ને. એમાં કોઈક દીક બાપુ બહુ મોડી જાગે ને તો હવારના પોરમાં પરભાતિયા ચાલુ કરે. હવે એ હતા ને બહુ તમારું સાંભળે. પણ એક દી બાપુ બહુ મોડી ઉઠે અને જો હાવું કામ કરી નાખે એટલે વહુ ને બાપુ ઓટોમેટિક લાઈટ થાય કે આજ મારે મોડું થયું ને મારા હાવું એ કામ કરી નાખ્યું, બીજે દી બાપુ કેવું જ ન પડે. એમ હાવું જો હાવું મટી જાય તો વહુ મટી જ જાય ભલે મને. પણ હવે આ બધા મગજમાં બેહે એવું નથી રામ. ઓલું કોયલનું એક મને ફરમાઈશ હતી, એક વાત કરી દઉં પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે મને ખ્યાલ છે કાલ તમારે આખો દિવસનું કામ છે, એટલે એક નાની એવી વાત કરીને પછી વાણીને વિરામ આપું. 2 ખેતરવાની માથે મોરલો બોલતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હશે? એને ખબર નહોતી મોરલો બોલે છે. ઝરમર વરસાદ વરસતો હતો. કોયલને એમ થયું કે મારે જોવા જવું છે કોણ બોલે છે, પણ આ વરસાદ રહી જાય તો જાઉં. ઘડીક થયું મોરલો બીજી વાર બોલ્યો તો કોયલની કહું મડી તૂટવા હોય કે મારા બેટું કોણ આ કેવું સુંદર મજાનું બોલે છે. એને ખબર નહોતી મોર બોલે છે. ઘડીક થયું તો મોર ત્રીજી વાર બોલ્યો ને તો એને મનથી નક્કી કર્યું જે હોય મારે એના લગ્ન કરી લેવા, મનથી વરી ચૂકી. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા, જેથી સૌ પરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયેલો. એ નાંબાની બાપુ ઘટા હતી ને અહીંયા કોયલ આવી અને ઘોડને પૂછે છે કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો કે હું કામ છે? એને ખબર જ નથી, બિચારો બોલવા વાળો વયો ગયો. આ તો મારા જેવો બીજો રૂખડીયો છે. ઘોડ કે હું હતું? કે હતું બીજું કઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂક્યું છું, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું હા હું આવ્યું. એ લગ્ન કર્યા પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને કે લગ્ન નો કઈ મોહ નથી, બોલો તો ખરા, મને તો તમારા અવાજ નો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં 1 જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોઈ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય, બીજી હાર છે 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડ્યો હાડ ધડુકવા, વીજળી મનાની આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડા પડવા. પછી કે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. ઘો બોલ્યો ને 18 મણનો નિયાગો મૂક્યો કે આવી 17 મને પહેલા કેવું હતું. આપણા ઘરે જો જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે, પણ હાલ્યા જાય છે. આપણે એમ થાય કે આમના ગાડા ફૂગી જાય તારું. એટલે મહાપુરુષો કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ મેં એટલા માટે કીધું હતું 2 માણસ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો જીવે બધા પણ એમાં હવા જ ન હોય. મેં બાપુ એવા ઝઘડા કર્યા છે, એવા બાજ્યો છું, એવા માર્યા છે, અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો. હા કોકને મારવી તમને મૂકે, પણ બાપુ સલામ બલામ મારતા આપણને આવડતું જ નહોતું. સલામ અને પગે શું કામ લાગવું? હું તો બાપુ ગમે ત્યાં જ્યાં હોય ને તો તમે પગે લાગો એટલે હું લાગુ, નકર હું છે પગે લાગવા રાજી જ નહીં. માન અને બાપને લગાય એને આ દુનિયા દેખાડી છે, બીજા તો આ લોહીના તરસ્યા છે બધા. હા પગે તો બાપુ એને લગાય માને. અને હું તો અહીંયા સુધીની વાત કરું કે તમારી જનેતા હોય ને સવારમાં બાપુ તમે જાઓ ને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી ના. માને અને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં અખિલ બ્રહ્માંડના મંદિરમાં જાઓ,
રામચંદ્ર પરમાત્મા હોય તો ભલે ને શિવ ભોળો નાથ હોય તો ભલે ત્યાં તમે પગે ન લાગો ને તો એ સહી કરી દે કાંઈ એની માને પગે લાગીને આવ્યો હાય ન લાગે તો કાંઈ નહીં. માન બાપનું બાપુ પદ એવડું મોટું છે. અમે તો ઘણી જગ્યાએ બાપુ આ અનાથ આશ્રમમાં ક્યાંક ક્યાંક જોઈને અમારો જીવ કકડાય. અરે તમારી પાછા આપણે એમ કે દીકરા નથી હશે ને, દીકરા બે હશે તો આપણે એમ કે શું કરે તો કે એક ડોક્ટર છે ને એક એન્જિનિયર છે. હવે આ એની ડિગ્રીને દિવાળી મુકાઈને હે અરે માણા એટલા દેવ કર્યા હોય મારો દીકરો મારો દીકરો મારો દીકરો આ દેહના કોથળા કરીને તમને મને બાપુ મોટા કર્યા હોય. એક ભૂખ્યા રહીને તમને બાપુ બટકા રોટલા ખવડાવ્યા હોય. લીલામાં માં હુતી હોય ને તમને હુકામાં હુવાર્યા હોય. ભણાવે ગણાવે લગ્ન કરે આટલા બધા હોશિયાર રાખે કરે અને મા બાપના કેટલા અરમાન હોય. અને એ લગ્ન કરીને આવે તો કે મારી વહુ સામું ટક ટક ન કરતા. અરે તારી ભૂલી થાય તારી આ વહુએ તને અવતાર આપ્યો છે અને ભાઈ તમને ન ખબર પડે તમને ન એમ જ કરતા એમાં હતા આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા બધી ખબર છે. અરે મા બાપના ઋણમાંથી બાપુ જિંદગીમાં કોઈ નથી છૂટી હકવી તેને કોઈ છૂટી હકવાનું નથી. એટલે મારી અંગત ભલામણ મિત્રો મારી વાત કદાચ તમને સારી લાગી હોય ન લાગી હોય પણ મા બાપને હાજી બાબાને હેલાની બે કડી કહી દો. રામદેવ બાબુનો હેલો છે ને જો આમાં મને યાદ આવી ગઈ. એમાં હેલામાં આવે બધા સાંભળ્યો હોય છે કે હુકમ કરો તો જાત્રા થાય. તો રામાભાઈની હુકમ નથી અહીંયા શું ડેલા બંધ છે નથી. આપણે અહીંયા જાય તો શું એમ કે હુકમ નથી થયો તેમ પાછા આવ્યા જાવ એમ કે એમ છે જ નહીં. આપણે સમજ્યા જ નથી. એમાં રામદેવજી બાપા એમ કીધું છે કે હું કમ કરો ને તો જાત્રા થાય. તમારામાં હું છે ને ત્યાં સુધી નહીં થાય. એ હું મટી જાય તો જાત્રા થાય. એટલે એક વાણીઓ બાપુ રામદેવજી બાપાની માનતા રાખે ને જાત્રા કરવા જાય ને એમાં જે કંઈ માનતાનો સામાન હશે ને એમાં ચોરને વાંય ખબર પડી ને વાંય જ્ઞાન બહુ લાંબો ઇતિહાસ છે. પણ એની બે કડી કહી ને પછી વાણીને વિરામ આપવું અમારે જોવાની આવને કે ફરમાઈશ છે. હેલો મારો સાંભળજો હેલો મારો સાંભળજો હેલો મારો સાંભળજો રણું જાનારા હુકમ કરો તો પીર જાત્રાયું થાય. મારો હેલો 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 મારો હેલો વાણીઓ વાણિયા ને વાણીઓ ને વાણિયા જાત્રાએ જા માલ દેખીને ચોર વાહે વાહે જાય. મારો હેલો 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 મારો સાંભળો રણું જાનારા હેલો મારો ઊંચા ઊંચા ડુંગરા ચમી સેવા મારી નાખો વાણીઓને માલ લઈ ગયા ચોર. મારો હેલો 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 એ મારો હેલો સાંભળો રણું જાનારા હેલો મારો હેલો મારો રણું જાનારા
હુકમ કરો તો પીર જાતરાયું ભાઈ મારો હેલો 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 એ હેલો હાંભળો રણુજા નારા ઉભી ઉભી અબળા ઉભી ઉભી અબળા કરે પોકાર કરે પોકાર કુડે રમતા ફિરને કાને જાય અવાજ મારો હેલો 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 હાંભળો રણુજા નારા મારો હેલો લીલોડો છે ઘોડલો 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 એ લીલોડો છે ઘોડલો હાથમાંથી લીલોડો છે ઘોડલો ને હાથમાં છે તીર હેલો 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 એ મારો હેલો હાંભળો રણુજા નારા ભાગ ભાગ ચોંટા ભાગ ભાગ એટલે કે વાણિયાનો માલ તું કેટલા દાણા ખાય મારો હેલો એ હેલો હાંભળો કરું યાંધળો આખે કરું યાંધળો દિલે કાઢું કો દુનિયા જાણે આ તો રામા પીર નો ચોર મારો હેલો 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 મારો હેલો હાંભળો રણુજા નારા ગાય દલો વાણિયો ભલી રાખી ટે રણુજા શેરમાં પહેરી લીધો ભેખ મારો હેલો 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 મારો હેલો હાંભળો રણુજા નારા બાબા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાબા રામ સીતારામ જય સીતારામ
સીતારામ સીતારામ જય સીતારામ હરે રામ સીતારામ સીતારામ જય સીતારામ ઓમ નમઃ શિવાય 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 ઓમ सदगुरु महाराज द्वारिकाधीश गिरनारी गुरुदत्त महाराज चामो